ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને કેમ છો? બધા મજામાં છે? ટાઈમ એકદમ બધા મસ્ત મજામાં છે. અત્યારે ફિલહાલ મારો નાસ્તો શરૂ છે અત્યારે મસ્ત મજાનો, અને બધા રૂમમાં આવી છે. અત્યારે બે બાવ છે ને, અને 4 થી 5 જણા છે ને, પણ તો એ હચવાતા નથી. બે બાવ એવું છે અમારે. એટલે એ માણસો નહીં, બે બાવ કહેવાય. એટલે કોણ હચવાતા નથી? માણસો એમ. એટલે હા, એ વાતે સાચી એમ. એટલે બધા એમાં જ પડ્યા રે. પપ્પા જો અત્યારે, મમ્મી જો, વિશાલ જો, આમ જો અત્યારે મસ્ત મોર્નિંગ ગુડ મોર્નિંગ માં આવો માહોલ છે મસ્ત મજાનો. ઉઠીને એક બટકુનો મારો કેટલી વારમાં જોયા ઓહો એટલે બટકું મારો આવે જ નહીં એને જો જો જી અહીં કે મમ્મી ક્યાં ક્યાંક મૂકી આવો. મેં તો મારી દીકરી થોડો ક્યાં મૂકવા જાવ, તમારે જાવ ત્યાં જાવ, તમારે જાવ તો બાપ દીકરી રહેવાના છે અહીંયા. કા કા આ બધા ચશ્મા વાળા આજે મોર્નિંગ માં કેમ કઈક નવું દેખાય છે? સવારમાં કે મમ્મીને જોયા, મમ્મીએ ચશ્મા પહેર્યા, દાદાએ ચશ્મા પહેર્યા, ફુવાએ ચશ્મા પહેર્યા. આ બધા ગોગલ્સ વાળા કેમ થઈ ગયા? મમ્મી તારમાં કે મૂકે એટલે આખી રાત બંધ જાગ્યા છે. એટલે મમ્મી પછી શું હોય કે મમ્મી માં જ કહે ને, જાગતા ઈ જ કહેવાના છે ને કે મૂકી આવે એમ. આજે જાગી છે એટલે આજ પણ થયું એવું કા વિશાલભાઈ, રાતે તમે ગયા ત્યારે સુરાવી હતી વેલા ને, સુરાઈ દીધી હતી ને, એટલે ઊંઘ પૂરી થઈ જાય એટલે વેલા જાગી જાય. રાતના પછી જગાડીએ છીએ. સવારમાં કામ કેટલું, કચરા પોતા વાસણ તો સવારે જાગવું ન પડે. જાગવું ન પડે તો એ સાચી વાત છે. કામ હોય કાંઈ. વેલા જાગી જાય. આ તો એને બાઈને છઠ્ઠી છે એટલે કેટલું કામ હોય, વેલા કેટલું પડે. ભલા ધોઈ. તો એ દોડતું હોય અત્યારે. સમજો ને, આમ જો જો હા, તારી જ વાત થાય દીકરા. પગની પેની ક્યાંય નહીં હડવા દે. નહીં તો બધા તેડીને ફરે થોડી પગની પેની હડે. ન જડે ને. પછી આમ જો બીજા હમણાં ડેકોરેશન હતું ને આપણે કરવાનું જો, વધી ગયું ને? એટલે નાઈ જોઈને ફ્રેશ થઈ જાય છે મસ્ત મજાની. ડેકોરેશન થાય એટલે આમ મૂકી દેવો એટલે કરી દે હરખું બધું. ડેકોરેશન કરી દે છે. મસ્ત મજાનું કોઈ ન્યા ન હોય, ડેકોરેશન મસ્ત મજાનું થાય આપણી ઘર, કોઈ ન્યા ન હોય ને એવું થાય. અત્યારમાં જો આમ બાવ ને મમ્મી ને વિશાલભાઈ ને આરું ત્રણે રમાડે છે. હા હે એટલે ખબર પડી ગયું? સવાર પડી ગયો. દિવસ છે ને એટલે સવાર પડે. હા એ ખબર પડે. તો અને આજ તો વિરાલી 6 દિવસ પછી આજે મતલબ કે અત્યારે શું હોય, હજી ધીમે ધીમે ગ્રોથ થાય છે. તો અત્યારમાં થોડીક વાર હમણાં મમ્મી અહીંયા બેબીને મૂક્યું એટલે હું થોડીક વાર રમાડતો હતો, મસ્ત આંખો ખોલીને રમતો હતો, વાતચીત કરતો હતો, થોડીક વાર શ્લોક બોલ્યો, પછી વાતચીત કરી એમને તો ક્યારનો રમતો હતો મારી જોડે. હા અત્યારમાં તો થોડીક વાર આમ મતલબ કે હેડકી આવીને બધું થયું ને તો પરસેવો ચડી ગયો. ગરમી છે, મેં મમ્મીને કીધું મારે મને ગરમી વાળું છે ને શરીર હે ને ગરમી બહુ થાય. એમને ભૂતો હોય ને આ બધું પાણી થઈ જાય, પરસેવો થઈ જાય તો ગરમી બહુ છે. નાક પાસે હા બધું ચમકવા મળે. સીન લઈ લેજો. ઓહો હો હો. નહીં એમ જો. ના ના હારું ઘણી વાર રમાડે છો. એટલે આમ બહુ મજા આવે છોકરા પાસે રમવા મૂકી. કેમ બહુ મજા આવે ને? અત્યારે માહોલ જામી ગયો. મેં પપ્પાની આરે મૂક્યા હોય અત્યારમાં કે પાછી ઉઠી ગઈ. બીજા ને કહેજો. એ દીકરો શું છે? ઓળખી જશો હવે? ભાઈ કેવી લીપાઈ ગઈ છે? હા? અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને બધા જો અત્યારે બેબીને રમાડે છે. એક અહીંયા સચવાનું છે, એક અમારે અહીંયા સચવાનું છે. બધા આગળ થઈ ગયા. રમકડા હચવા. હા તો મોટા ભાઈ આ લાગે છે આ કામ કરી અને દીદી કહે કે શું કરે જો તો પાછળથી મેં કીધું કે આ ખાડો હાથ રાખીને હૂતો છે. મેં કીધું અત્યારે શું કરે, જાગે છે એટલે નાઈટ બંધ કરી જ પાછી. હે ને? તો તમને સુઈ જજો પાછો. લાઈટ ચાલુ હતી ને ત્યારે અહીંયા મેં રાખ્યો થોડીક વાર, તો મસ્ત રમતો હતો 10 મિનિટ. મેં તમને ન કીધું અંદર આવ્યો ત્યારે રમતો હતો મસ્ત મજા. નાઈટ ખુલી જતી અત્યારે બંધ. હવે ફૂલ આરામમાં હોય ને, ફૂલ આરામ. ઓન ડ્યુટીમાં. ઓન ડ્યુટી. નેટ આરામ. ને કામ તારા કર્યું હોય જ નહીં પપ્પા આખી રાત. તો તો પછી કામ કરતા પહેલ જગાડ્યા હોય બધાય નાખી દે. જગાડ્યા હોય બધાયને. છોકરો કેટલો હોય એમ કામનો એને એમ. તમને બધાને હું જગાડીને પછી હું દિવસે હોઈ છી કે હું તમારો સમય નક્કી કરીશ કે તમારે તમારે ક્યારે જાગવું ને ક્યારે જાગવું. સૂવું. જો દાંત કાઢે દાંત કાઢ્યો. એ મામી હાથે કહે છે કે તો ભાઈ રોવાનું એક્શન કરે. હે ને? બધા એક્સપ્રેશન ભેગા આવે. ઓટ કાઢે. હોઠ ના આવે, થોડીક વાર હસવું આવે. ઈ વિધાતામાં હસાવે, રડાવે, હા રોવરાવે. મોહ મુકાવે, મોહ આપણને હા એનામાં મોહ મૂકે ને આપણો મોહ એટલે આપણને એને રમાડવાનું હાચવાનું મન થાય. મન આ થાય, કુદરતી વસ્તુ છે બધી, સમજાઈ ગયો? એટ્રેક્શન થાય તરત જ આપણે હા, એના તો આપણે એને પ્રત્યે વાલ કરવી, વાલ કરવી. એવી વસ્તુ છે બધી. આ કુદરતી મોહ હોય આ બધું. જો અત્યારે સ્માઈલ કરે જ પાછી. ને જ્ઞાનને સ્માઈલ ના ખબર હોય તો તો બધા કુદરતી વસ્તુ બધી આપણને ઉપર મોહ મૂકવા માટેનું બધા સ્માઈલ આપે, એ હરક કરે, બધું એ હિસાબે જ થતું બધું. એટલે જ આપણું આકર્ષણ એના તરફ વધી હા, જાય. આકર્ષણ વધી જાય. તો
અત્યારમાં જો ને દેખાય છે કેટલું આકર્ષણ છે. બધું કામ મળ્યું છે, બધા રૂમમાં બેસી ગયા છે. કામ કર્યો કોઈ બે નો આવ્યો પછી એને મતલબ બધું કામ કર્યું છે. હા. રમકડા રમાડવા બેસી ગયા. રમકડા રમાડવા બેહી ગયા. જો આમ જો. આ રમકડું તમારે ડાયું થઈ જઈશ કા ડાયું ડાયું હવે તો આપણું બેબી છે ને દુજા આવી ને એટલે દુજા બહુ મોટી લાગવા મળી હવે. હે ને કે દુજા હાવ એટલે હાવ નાની લાગતી હતી જમગોડી, પણ એ એમને કે કેટલી મોટી થઈ ગઈ એવું લાગે છે. વજનમાં લાગે છે કા કાલ વિશાલભાઈ કહેતા હતા. મોટું લાગે મોટું લાગે. હવે એમ થાય કે દીજા થોડીક ભારે ભારે છે. હવે ભારે લાગે. બે થઈ ને આ બે જ થઈ છે. હમણાં સવારમાં આવી હતી ત્યારે 4 આવી હતી. મમ્મી કે પેલા આવી હતી. હા 4 મારી જેમ 4 છે પપ્પા. શું વાત છે. તો 4 શીખો આવે છે. 4 શીખ પાછા એ મારા ઘરે. કારણ કે બે પપ્પા શીખ જેમ. બધાને હોય હા કામ. 2 શીખો હોય. બે શીખ હોય. શરૂઆતમાં કહેતા મમ્મી કે તમારે જેમ 4 આવે છે કે તમારે જેવો થાય ઈ કે તો પાકો. અત્યારે વિરાલીનો મોર્નિંગનો બ્રેકફાસ્ટ થઈ રહ્યો છે. થઈ ગયો, નાસ્તો થઈ ગયો. આજના દિવસમાં વિરાલી આપણે મસ્ત મજાનો છઠ્ઠીનો કાર્યક્રમ છે. બધો સામાન આવી ગયો. બધું આવી ગયું છે. હા હા તઈ હા. વાંધો નહીં. Decoration કપડાં નું બાકી બધું. છે ને ખાલી આપણે મસ્ત હા મજાના. કપડા બાકી છે. કપડા લગભગ છઠ્ઠીના. બપોરે આવી જશે. હા. હા કપડા સ્પેશિયલી તો આપણે મગાવ્યા છે બોટાદ થી. સુરત થી આવતા હતા પણ બેન અહીંયા બોટાદ છે તો કે બોટાદ થી તમને મોકલી આપું છું. તો બપોરના મસ્ત મજાના બેબીના કપડા પણ આવી જશે આજના દિવસના છઠ્ઠી ફંક્શનના. અને એમની સાથે તમને આજે સાંજે મસ્ત મજાનો એન્જોય કરાવીશું છઠ્ઠી ફંક્શન, જેનું ડેકોરેશન આપણે બધું આ વોલ ઉપરથી કરવાનું છે. આ વોલ જ કરવાનું થશે ને હા, વિરાલી અહીંયા જ બધું? કરવાનું થશે. હા હા આ વોલે બધું ડેકોરેશન થશે અહીંયા. અને થીમ પણ એવી છે કે જે તમને અત્યાર સુધીમાં બહુ ઓછી જોવા ઓછી મળી જોવા છે. મળી છે, હા. મોસ્ટલી આપણે કૃષ્ણ ભગવાનની હોય છે, મહાદેવની થીમ રાખતા હોઈએ છીએ, કા પછી બેબી ગર્લ હોય તો રાધા રાણીની હશે. હા. પણ આજની થીમ છે ને થોડીક ડિફરન્ટ છે કે જે બહુ ઓછી જોવા મળે છે, તો એના રિલેટેડ થીમ છે. અને ખાસ બહુ મસ્ત મજાનો આજે તમને છઠ્ઠીનું ફંક્શન એન્જોય કરાવીશું, તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. જે તો વિરાલી કંઈક અલગ જ લુક થઈ ગયો છે ને મોર્નિંગમાં મસ્ત મજાનો. મારે હવે એવું લાગે છે ગળામાં છે ને લીંબુ પહેરી લઉં હવે હું. હે ને? મીઠી નજર લાગે, મારી મીઠી નજર લાગે. હે હવારનામાં બધું ઉપર નજર લગાડી છે કે બહુ સરસ લાગે છે, બહુ સરસ લાગે છે. જે છે ને મારે મતલબ લુક ઈ મારા હેર જ છે જે છે ને ઈ. એટલે હેર ઓપન થાય એટલે ઓટોમેટિક સારું જ લાગે એવું છે. ઓકે તો લીંબુ સાથે જ રાખજે આજે. લીંબુ ને ઢાંચણી. સીધા હેર ઉપર જ થયા હતા કે હે સીધા હેર ઉપર જ થયા હતા કે નહીં 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 સીધા તેની આંખ ઉપર થયો તો પાયલે જીબડો આમ કરી દીધો. એમ નહીં, તો હું તો કઈ મને નથી ખબર એટલે હું મને એમ થાય ને નથી ને યાદ તને? નહીં, નથી. આપણે પહેલી વખત મળ્યા હતા, તમે મારો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. હા, એ તો મને ખબર આપણે છે. ભજીયા ખાવા ગયા હતા ત્યારે દર્શકભાઈ મને કીધું હતું કે વ્લોગ શૂટ કરીએ છીએ તો તમે કે જણાવજો તમને જે ફિલિંગ્સ હોય ને. ત્યારે મેં તને કીધું હતું. એ શું feeling જાય તમને? નથી યાદ એને બોલો. ઈ વાતને લગભગ 1.5-2 વર્ષ 2 વર્ષ થઈ ગયો. હમણાં થોડાક દિવસમાં 2 વર્ષ કમ્પ્લીટ થશે. 18 તારીખે 2 વર્ષ કમ્પ્લીટ થશે. ઓહો. તો તને નથી યાદ? યાદ નથી really. તો પછી તમને એમ ખબર છે. છે તમારા પત્ની કેટલું કેટલું યાદ છે ઈ? હાજી, એનું reminder મારે રાખવું પડે. હા, હા. બે ભાઈ બહેન હરખું છે. હા. આપણે બેને વધારે થોડુંક યાદ રહી. હા. ડેટ ને એવું બધું છે. પછી ફર્સ્ટ ટાઈમ જોયું હતું તો શું ગમ્યું હતું. અમારી સેમ સિચ્યુએશન છે. તમને શું ગમ્યું હતું મને શું ગમ્યું હતું એવી રીતે. હા. એટલે ઈ આપણે બે ભાઈ બહેન નું કોઓર્ડિનેટ બરાબર છે. ઈ બે ભાઈ બહેન નું બરાબર છે. વિરાલી કે મને યાદ ના હોય. આકાશનો birthday આવતો હતો ને આકાશ કે આ ડેટ તને કે ખબર મેં કીધું નહીં કયો તો ખરા નથી ખબર મેં કીધું નહીં એક વાર કદાચ બધું લખી રાખી મેં તને બર્થડે ડેટ મેં કીધું હવે તમારે નોટ કરવી પડશે બધાને બર્થડે ડેટ ને આ તે બધું લખવું પડે મેં કીધું મને ખરેખર યાદ ન રહે એટલું બધું નથી રહેતું. બે ભાઈ બહેન મને યાદ બહુ હોય. યાદ ન પાછું. મને યાદ યાદ રહી ને? મેં નાના હોય તો એમને જોયો તો હજી મોટા થયા તો હજી મને યાદ હોય યાદ જયારે બધાને યાદ હોય. સુરતમાં નથી હતી હું સુરતમાં એમ તો મને રસ્તાથી જ યાદ હોય ગમે ત્યાં ગઈ હોય ને આવ્યો રસ્તા પર આવ્યા હતા ને એમ તો યાદ જ હોય પણ ડેટ યાદ રાખવાનો ને વસ્તુ યાદ પણ ડેટ માટે ઈઝી છે. આપણા ફોનમાં કેલેન્ડર હોય, એમાં જે દિવસે જેનો બર્થડે હોય એના કોન્ટેક્ટમાં સેવ કરી દેવાનું કે ભાઈ આ વ્યક્તિનો આ બર્થડે છે. માઇન્ડમાં વાત કરીશ કે હા. એમ યાદ ન રહે પણ એટલે એમાં શું છે નોટિફિકેશન આવી જાય એટલે તરત યાદ આવી જાય. ભૂલાય નહીં અને કમ્પ્લેન ન આવે. ના ના હવે યાદ રહી ગઈ તમને હવે નહીં હવે તો ક્યારે ટૂંકમાં નહીં ભૂલાય હવે નહીં યાદ ભૂલાય રહી ને? ગઈ. નહીં. તમારી ને માટે ઓલા પોયરા ને બેની બર્થડે પોયરા ને? બેની યાદ રહી જાય હવે મને કારણ કે એક જ મહિના બેનો બર્થડે આવે છે હવે હા તમારે. એક જ મહિનાની અંદર હો. હજી વાર છે નહીં. જાજી વાર છે નહીં. એટલે પેલા 9 આવશે પછી 18 આવશે. એ 9-18 9 થી 18 એ જ ને. એ તો મેં પહેલા જ કીધું હતું વિરાલીને કા. વાત છે હા તો અને એમની સાથે જો પપ્પાએ અત્યારે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે કારણ કે સવારમાં થોડો ઘણો આપણો આજના દિવસનો જે ફંક્શન છે તો એનો સામાન આવ્યો હતો સ્પેશિયલી છઠ્ઠી ફંક્શનનો જે સુરતથી આવ્યો છે. એટલે બહેને મોકલાવ્યો હતો સવારમાં કારમાં લેવા જવાનું હતું એટલા માટેથી. તો હવે બપોર પછી ખાઈ પીને બધો સામાન આપણે ઓપન કરીશું અને ડેકોરેશનની બધી તૈયારીઓ કરીશું. ડેકોરેશન આપણે કરવાનું છે અંદરની રૂમની અંદર, તો ત્યાં બધી તૈયારીઓ થશે અને બપોરના સાથે એન્જોય પણ તમને કરાવતા છે. અત્યારે ધીમો ધીમો તડકો નીકળ્યો છે, વાદળો જતા રહ્યા છે, વરસાદી વાતાવરણ હતું એ ઓછું થયું છે અને મસ્ત મજાની સનલાઇટ અત્યારે ધીમે ધીમે નીકળી છે. અને એમની સાથે અત્યારે માસીબા બેસી ગયા છે
પહેલી સનલાઇટ એમને લહેરાવા માટે. આવે તો એને થોડી વાર આપણે ધૂપમાં રાખીએ તો સારું પડે. હા તો ત્યાં સનલાઇટ થોડી આવી છે, લાઇટ છે પણ આવી છે. હા, હા. રાખીએ એ થોડી વાર તો સારું પડે. મસ્ત મજાની પહેલી સનલાઇટ સૂર્યકિરણો એ લઈ રહ્યો છે અત્યારે. Natural છે, sunlight. નેચરલ. અત્યારે ખૂબ સરસ એમને મજા આવશે કારણ કે ગરમ ગરમ થોડી કિરણો આવે એટલે એની સાથે શું છે. પેલું લાગે ને એટલે હા. બહાર સારું લાગે થોડું. અને આમ પણ ડોક્ટરો સજેશન આપતા હોય કે બેબીને શરૂઆતમાં શું હોય કે થોડોક સમય કમળાની અસર રહેતી હોય. આવે જ બધાને. હા એટલે થોડોક સનલાઇટ એમને હળવી હળવી કુણી કુણી આપો ને તો બહુ સરસ. અને એમની સાથે તમે પાછળની ફ્રેમ પણ જુઓ કેટલી મસ્ત ફ્રેમ લાગે છે. પાછળ અહીંયા ઝાડવાઓ, પેલી સાઈડ બંને, બેકગ્રાઉન્ડ ઉપર બહુ મસ્ત લાગે છે. આના ઉપર એક રીલ શૂટ કરી નાખીએ આપણે, હે ને? તો અત્યારે જો આ વેધરની સાથે અત્યારે મસ્ત મજાની સનલાઇટ લઈ રહ્યો છે. અને વ્લોગ આજે વહેલો લાઈવ કરી દીધો એટલે પપ્પા કહે કે બધા જ રાહ જોઈને બેઠા હતા. કા પપ્પા? હા, તો એ આજ તો વહેલો લાઈવ કરી દીધો છે 11:30. મોડા અગિયાર મૂકજો તમે, અઢી કલાક થાય. હા તો 5 થી 6,000 માણસો એને જોઈ નાખે. જોઈ નાખો. હા હા કારણ કે ઘણા બધા વ્યક્તિઓને રાહ હતી કે જલ્દી શેર કરો. રાતે બેઠા છે એવું લાગે છે કે હા વાટે બેઠા હતા ઝડપી હાલે ને, તો મજા આવે બધાને જોવા જાય. મજા આવે. હા હા ઘણા બધા વ્યક્તિઓ રાહ જોઈને બેઠા હતા તો એમની સાથે આપણે જેન્ડર રિવીલ શેર કરી દીધું છે. અને અત્યારે વિરાલી રેસ્ટ કરી રહી છે અને બેબી અત્યારે અહીંયા રેસ્ટ કરી રહ્યો છે. હવે બપોરે જમી કારવેલી એમ જમીને પછી અમારી પ્રિપેરેશનો બધી સ્ટાર્ટ થઈ છે. છઠ્ઠી ડેકોરેશનની બધી. જો કે શું છે સામાન જે કંઈ પણ છે બધો સુરતથી આવ્યો છે એટલે ડેકોરેશન અમારે બધાને જ કરવાનું છે. અને સાથે મજા એ આવશે હે કિંજલબેન કે ડેકોરેશન આપણે કરવાનું છે. જો આપણે કોઈને આપ્યું હોત ને તો શું છે આપણે ખાલી બેઠા બેઠા જોવત અને એની કરતા આપણે આખું ડેકોરેશન વધારે આપણે feeling વધારે થાય, મજા આવશે. ઈચ્છા થાય અંદરથી કે નહીં, આપણે ખુદને decoration કરવું છે. ડેકોરેશન કરવાનું જો છે. આપણે કરવું એવું થાય. થઈ શકે. તો આજના બપોરના ડેકોરેશન કરવાનું છે. મસ્ત મજાનો બધા એન્જોય કરતા જઈશું. હસી મજાકની સાથે ડેકોરેશન કમ્પ્લીટ કરીશું અને સાંજના ફરી પાછા આપણે કન્ટિન્યુ છઠ્ઠી જે આજનો ફંક્શન છે એની સાથે પણ તમને કન્ટિન્યુ મળી છે. મારેથી તો સ્પેશિયલી એમના માટે નાનો એવો ઝીણો ઝીણો ખાટલો આવી ગયો છે. હજુ લેતા આવો મમ્મી. સ્પેશિયલી મમ્મી લઈને આવ્યા ખાટલી નાની એવી ખાટલી અત્યારે મમ્મી લઈને આવ્યા છે. એટલે એમાં સુવે અને એમાં બાળક લે અને સાથે સાથે કોણો તડકો પણ લે. તો વાગી ગયા છે અત્યારે 4:45 અને 4:45 ની સાથે અમારે વાલા વાલા ચાલી રહ્યા છે. હે નીચે મૂકી તો રહેવું નથી, અટકી આવે છે ને એટલે તેડીને રાખીને તો સારું લાગે છે. હે ને તો એને મજા આવે છે. અને અમારા બચ્ચામાં છે ને એક ખાસિયત તમે જોઈ 2 દિવસથી નોટિસ કરી ખૂબ સરસ છે કે એને ખાવાનું જોઈએ તમે આપો એટલે 1 જ સેકન્ડમાં બંધ રોવાનું. બરોબર છે? કઈ ભૂકો થાય ને તે રોવે. ત્યારે રોવાનું. પછી એને ખંભે લ્યો ને 1 સેકન્ડમાં રોવાનું બંધ. એટલે અરે રોતો હોય ને કદાચ સૂતો હોય ને રોતો હોય ને તમે ખંભે લઈ લો ને તો 1 સેકન્ડમાં બંધ. માસી કે સારું છે કા? 6 દિવસ થયા છે. હા હા હજી વખાણ બહુ ન કરાય. ધીમે ધીમે એનું બધું રંગરૂપ દેખાડવાના છે. સાચી વાત છે. પણ એવો ને એવો દીકરા રહે છે કઈ પણ વસ્તુ તને જોતી હોય ને અમે આપીએ એટલે તું શાંત થઈ જાય એમ. હા અટકી આવે મારા કાનૂન અત્યારે વાતું કરે છે અટકી આવે છે અત્યારે. છે. અને એમની સાથે જો અત્યારે ફંક્શનની આપણે તૈયારીઓ કરવાની છે તો ડેકોરેશનની બધી વસ્તુઓ અહીંયા આવી ગઈ છે. બેબી છે, સાથે આ ફ્લાવર પોટ છે, સાથે અહીંયાનું એક આ બેકડ્રોપ છે, આ નીચેનું છે કાર્પેટ આવે એ છે, ત્યાર પછી હિંચકાનો આ સામાન છે અને આ એમના એલિમેન્ટ્સ છે બધાય થીમ એકોર્ડિંગ જે કંઈ પણ હોય છે બધા એલિમેન્ટ્સ છે. સાથે આમની અંદર છે ગોદડી અને સાથે અહીંયા છે કટ આઉટ. તો આ બધું આપણું થીમ એકોર્ડિંગ બધી વસ્તુઓ છે એટલે હમણાં થોડી વારમાં જ સ્ટાર્ટ કરીશું અને આપણે આખી મસ્ત મજાની આ વોલને આખી ડેકોર કરીશું જબરદસ્ત રીતે. અને સાથે નીચે અહીંયા આવશે કાર્પેટ. ત્યાર પછી આખો રૂમ ખૂબ એટલે ખૂબ સુંદર લાગશે. વિરાલી સાથે સાથે આજનો દિવસ પણ એના માટેનો સ્પેશિયલ છે કે છઠ્ઠી પૂજનનો. આજે કે બધા એમ કહેતા હોય મોટા વડીલો કે છઠ્ઠી પૂજનમાં વિધાતા લેખ લખવા આવે હા હા બાળકોના. અચ્છા આજ મારા કાનૂન વિધાતા આવવાના છે લેખ લખવા માટે. અરે વાહ ભાઈ વાહ. જીવનનો લેખ લખીને જાશે. હા હા એવું છે તો એટલે છઠ્ઠી પૂજનની તૈયારીઓ આજના દિવસમાં છે. અને જો સ્મોલ તૈયારીઓ તમને અહીંયા પણ દેખાડી દઉં. મસ્ત મજાના પાન પણ આવી ગયા છે, સાથે નોટબુક પણ આવી ગઈ છે, રેડ પેન પણ આવી ગઈ છે. અને આ ખૂણો છે ને સ્પેશિયલી મારા માટે છે. જેમ કે આ ખૂણો મારા બચ્ચા માટે છે એમ આ ખૂણો મારા માટે છે. કારણ કે લેપટોપ હોય, SSD હોય, સાથે કેબલો હોય, આમાંથી આમાં ડેટા ટ્રાન્સફર કરવાનું તો એ બધું મારું અહીંયા પડ્યું હોય એટલે આ ખૂણો મેં સાચવેલો છે. બાકીનો આ આખો ખૂણો વિરાલીનો બચ્ચાનો બંનેનો છે. હે ને મતલબ આ રૂમ જ આપણી અમારી જાય છે અત્યારે. એવું છે બધા અલગ અલગ ખૂણા હાચવેલા છે અત્યારે. હા તો શું છે કે બીજું વિરાલી? રૂમ ખાલી કર્યો ત્યારે બધી વસ્તુ તે હા અહીંયા સેટીઓ હતી બહાર જવા દીધી એમાં કા? જવા દીધી. હા કારણ કે લેડીઝ બધી અહીંયા જ બેસવાની હોય. રૂમ આખો ખાલી હોય તો બધા આરામથી બેસી શકે ને એટલા માટે. તો ચલો થોડીક વાર એમ બધા રેડી બધા ફ્રી થાય એટલે આપણે ધીમે ધીમે સ્ટાર્ટ કરી દઈએ ડેકોરેશન. હા એ તૈયારીઓ સ્ટાર્ટ કરી દે. સાથે આઉટફિટ ચેન્જ કરવાના હશે ને? મારું તો કઈ નક્કી નહીં. મારું તો થઈ ગઈ મેં પહેરી લીધા છે
એવું છે ડ્રેસ છે એ અમે થશે ને તો પહેરી લઈશ, નકર તો આપણે છે જ રાખવાના છે. ઓકે ઓકે, પણ અમારા કાનુના આઉટફિટ આવી ગયા છે સ્પેશિયલી કે જે આપણે મગાવ્યા હતા. તો ફાસ્ટ કુરિયરની અંદર દીદીએ મોકલી આપ્યા છે, એટલે એના માટે દિલથી થેન્ક યુ કે બોટાદથી એક જ દિવસની અંદર બીજા દિવસમાં બપોરે એટલે કે અમરેલી પહોંચી ગયા. તો કાનુના આઉટફિટ અમારા આમાં છે, ઓપન કરીશું હમણાં. ઓપન કરી અને પછી આપણે પહેરાવીશું અને એમની ફોટોગ્રાફી છે એ બધી કરાવવાની છે થોડી ઘણી. કાવિરાલી ફોટોગ્રાફી કરવાની છે ને આપણે? હા કરશું ને. હા હા, કારણ કે ફોટોગ્રાફી માટે સ્પેશિયલી તમે જુઓ ને તો આ નાની ખાટલી આવી છે અને સામેનો જે ખૂણો કોર્નર રહ્યો કિંજલબેન બેઠાની પાછળનો, તો એક ખૂણા કોર્નરમાં સવારમાં ફોટોગ્રાફી આપણે કરી એટલે મસ્ત મજાની આવી હતી. આરું ઉઠી છે ને અત્યારે જો, ઓ હજી બગા આવે છે તો અને અહીંયા જો મા દીકરો બે ગુચી 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 ચાલી રહ્યું છે. વાર્તાલાપ ચાલે છે ને? હા હું જોઈ કેતું છે ને મમ્મા છે મારી એમ તો હવે ને. હા હા, અને હાલો હાલો કરવા મળી. ચલો તૈયારીઓ ચલો. તો અત્યારે આવી ગઈ છે રૂહી. રૂહી વાત જોતી હતી ને ઘણા દિવસથી. હે મોં પાસે જાઓ ક્યારે બેબી જો હે ને બબુન જોયું છે પેલા? નથી જોઈ બહુ. હાલ હાલ ફટાફટ હાલ હાલ. જો આમ શું તું જોરી આમ 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 જો હમ મેરે જોરી. તો ભાઈ કોસ્ટ્યુમ ચેન્જ કરો કેદી કરો? મેં કીધું જીજુ ડેકોરેશન મારા વગર અધૂરું જ છે. Decoration આજે મેં થઈ જાય નક્કી પછી. કીધું તો મેં કીધું આજે બીજા બધાને મારે ડેકોરેશન કરવું તો હું રસોઈ પાણી કરી. તે જીજુનો ફોન આવ્યો કે નહીં, કે તું ડેકોરેશન ચાલુ કરી દે. તો મેં કીધું મારા જેવું કોઈ ડેકોરેશન અંજળ જ નથી. તો અત્યારે જો મસ્ત મજાના બધા એલિમેન્ટો અત્યારે એડ કરીએ છીએ. એમાં એવું છે ફોલ્ડિંગ હોય ને તો શું કહેવાય કરતા વાર લાગે. આમાં પણ લાગે ઈઝીલી થઈ જાય, પણ જો ક્લેમ બધા ફિટ કરીને બધું ગોઠવવું પડે છે. ઓકે, અને તમને અહીંયા એલિમેન્ટ દેખાય છે પ્રમાણે તમને થીમ જ દેખાય જશે Yes, કે શેની થીમ છે. બાળ બાળ ઘનશ્યામની ઘનશ્યામની થીમ છે. Yes. અને આ જીજુ આને હવે તમે થોડીક હેલ્પ કાક સપોર્ટ કરો એટલે અહીંયા છે ને આને આવી રીતે વ્યવસ્થિત ટીક કરવાનું છે આવી રીતે. ઓકે ઓકે, રાઉન્ડ માં ને? હા, અને ગોદડી આની અંદર પાછળ બધું કમ્પ્લીટ જ કરતા જાય વન બાય વન. શ્યોર શ્યોર, પાક્કું. ચલો તો ચાલો ભાઈ હિંચકો આવી આ ગયો છે. ક્લેમ બનાવવા માંડો હાલો ફટાફટ. પાક્કું પાક્કું. જો અત્યારે જો બધા એલિમેન્ટ ધીમે ધીમે એડ કરવાના છે. હા, થોડાક અહીંયા જો કમળ બની ગયું છે. આની અંદર શું કહેવાય એવું લાગશે ને તો પછી દીવા મૂકશું. અચ્છા, હા હા હા, દીવા આવશે એમ ને? દીવા આવશે. ઓકે, સાથે જો આ છે છઠ્ઠી પૂજનના જે હોય. એટલે આની અંદર જીજુ કઈ રીતનું થશે? છઠ્ઠી પૂજન છે ને ઈ આવી રીતે. અચ્છા, એવી રીતના સેટ કરવાનું છે એમ ને? ત્રણ આ બાજુ ને ત્રણ આ બાજુ. અચ્છા અચ્છા, ઓકે. હા હા, તો ઈ પહેલા તો મસ્ત ક્લેમ મજાના આવશે. એલિમેન્ટ આવી ગયા છે ત્યાં. ઓહો, એ આ તો હું પેલા અંગારોના દર્શકભાઈ જોઉં છું એવું મને લાગે છે. તો આ અંગારોના દર્શકભાઈ એવું લાગે છે. બોલો. લાડ કરો લાયે કેમ છે બધા? બસ મજા મજા. હો જો અત્યારે અહીંયા તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આ તો બધું સીધા 25 વર્ષના. હું કેટલા વર્ષની જીજાજી બહુ નાના લાગે છે. હવે લાગે છે કે આપણી ઘરે છઠ્ઠી આવી એમ. છઠ્ઠી આવી ને? આ એક મહેમાન ન આવે ને તો લાગે ને કે આપણે ઘરે પ્રસંગ છે તો લાગે છે કે અધૂરું લાગે. દેકારો બેકારો હોવો જોઈએ કે આમ ઘરમાં. છોકરો તો જાગે. તો જગાડો જગાડો જામ હૂતું છે. દેખાતો તો અત્યારે બધી તૈયારીઓ છે. सुख करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पुरवी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर हुट सिंदुराची कंठी झळके वाण मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती हो कामना पूर्ती रत्न खचित फारा तुझ गौरी कुमराव चंदनाची ओठी कुमकुम केशराव हिरे जडित मुकुट शोभतो बरा मृड सुणती पोरे चरणी घागरिया हो चरणी घागरिया. તો જે અહીંયા ખૂબ સરસ અને મસ્ત મજાનું છઠ્ઠીનું ડેકોરેશન આપણું થઈ ગયું છે કમ્પ્લીટ, એકદમ મસ્ત અને સુપર રીતે. સાથે છે સામે ઘનશ્યામ મહારાજ એકદમ બાળ સ્વરૂપ અને એમના 3 એલિમેન્ટ સાથે બેબી અને બાકીના જ્ઞાન વૈરાગ્ય રાજીપો આજ્ઞા ધર્મ ઉપાસના છઠ્ઠી પૂજન. અને સાથે સાથે સામે નેમ પ્લેટ આવશે. નેમ પ્લેટ અત્યારે ઝેરોક્સમાં નીકળવા જઈ રહી છે એટલા માટેથી. કેમ વિરાલી થઈ ગયું ને રેડી મસ્ત મજાનું? હું પણ રેડી થઈ ગઈ છું. હે ને? અરે વાહ, પિંક પિંક પહેરી લીધું. શું વાત છે? પિંક લાગતું તો મને આ ડ્રેસ એક જ ખચડતા એક જ ડ્રેસ લઈને આવી હતી. એવું છે? તો થઈ ગયું. આપણે સલવાર નો થાય હજી, હા હા કારણ કે કેવડાવે થોડું ફિટિંગ હોય ને એટલા માટે. હા, તો હા. મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું, જબરું એકદમ, હે ને? કાંઈ ઘટે જ નહીં. હેપી ને?
મસ્ત મસ્ત હેપી થઈ ગઈ હરેક અરે વાહ ભાઈ વાહ, જો ખૂબ સરસ મસ્ત મજાનું થઈ ગયું. સામે હિંચકો પણ આવી ગયો છે બેબીનો, સાથે બધા એલિમેન્ટ એડ થઈ ગયા છે. મસ્ત મજાની ગોદડી છે જેમાં બેબીને સુરાવાનું, અને સામે બેબીની લાઇટિંગ, અને 3 ઘનશ્યામ બાળ સ્વરૂપની અંદર. બાળ સ્વરૂપ છે, બધું બાળ સ્વરૂપ જ છે ઘનશ્યામ. અને સાથે સાથે આપણે ક્યારના સવારના કહીએ છીએ કે બેબીના કપડા અત્યારે વિરાલી ઓપન જ કરી દે. તું ચાલ અત્યારે આવ્યા છે ને તો ઓપન જ કરે એટલે અત્યારે ખ્યાલ આવી જાય, કારણ કે અત્યારે છેક ઓપન થઈ રહ્યા છે. અને તમે મારું ફેસ જુઓ, બધી તૈયારીઓ કરતા હતા એટલે એમની અંદર આ વસ્તુ ચાલતી હોય કન્ટિન્યુ. અમારા જે બેબી પપ્પા હજી બાકી જ રેડી થવાનું. હા, બધા રેડી થઈ ગયા છે, મારે બાકી છે. તો ચલો ફટાફટ. અરે તો અમારા કાંજી મહારાજના કપડા અત્યારે જો ઓપન થઈ રહ્યા છે. યસ, મસ્ત મજાના છઠ્ઠીના ક્લોથ્સ. ઓકે. કઈ સાઈડથી છે વિરાલી? અચ્છા, ત્યાંથી પણ પેક છે. કરો જલ્દી. અરે વાહ, મસ્ત મજાનું મોર આખા નહીં પેચ. ખોલો અત્યારે, પછી મારા છોકરાને તમે બધા જોઈ લેજો. રેડી? અરે વાહ, આપણે જ બતાવીશું ખાલી. મસ્ત મજાના થોડુંક મોર તમારા પીસ કપડા છે. મારો છોકરો પહેરે દેખાય લાગે તો વધારે ખ્યાલ આવે ને કે પહેરે તો કેવા લાગે. પહેર્યા પછી કેવા આવે છે? કેવા ક્યુટ છે ને. હા. આપણા ટાઈમમાં તો આવું કાંઈ એટલે કાંઈ નહોતું વિરાલી. ખબર જ ન હોય કે છઠ્ઠી હું મતલબ આ ડેકોરેશન નહોતું કે કેવા અલગથી કે કપડાય નહીં કે ભાઈ આ પહેરે કાંઈ નહીં, જે આવ્યા પહેરેના છઠ્ઠી કરી. ત્યારે બધું એવું હતું, પણ જેમ જેમ ટાઈમ બદલે એમ બધું થોડું લાઈફમાં ચેન્જીસ થતો હોય. બધી વસ્તુઓ ડેકોરેશન હોય, પ્રસંગ હોય, બધી વસ્તુ ચેન્જીસ થતો હોય. તો અત્યારે જો આ ટાઈપના રેડ ને ક્લોથ્સ વ્હાઈટ છે. છે આપણે. હા. તો હમણાં બધા ધીમે ધીમે બધા મહેમાન આવવા મળે એટલે આપણે ધીમે ધીમે આપણી છઠ્ઠી ફંક્શન સ્ટાર્ટ કરી દઈએ. અને એમની સાથે જો અહીંયા છઠ્ઠી ડેકોરેશન મસ્ત મજાનું થઈ ગયું છે. મસ્ત મજાની અહીંયા ફોટોગ્રાફી થઈ રહી છે. સાથે બેબીનું અહીંયા એલિમેન્ટ એડ કરી દીધું, લાઇટિંગ સાથે આ બધા એલિમેન્ટ એડ કરી દીધા, અને મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે કમ્પ્લીટ. બધા થઈ ગયા છે અહીંયા રેડી. જો 1 by 1 બધાય. અરે મોન્સૂન પ્રમાણે જ આપણે છે, મોન્સૂન વેધર જ છે. તો મોન્સૂન વેધર જ છે અત્યારે. જો યસ, અત્યારે જો મસ્ત ડેકોરેશન થઈ ગયું. વિરાલી થઈ ગઈ રેડી. રેડી, હું તો ક્યાંની રેડી જવું. હે ને? મારી માટે હતી ક્યારની. હા. વિરાલી નારો ફોટોગ્રાફી કરવાની. વિરાલી કમળમાં બેહે કે બાજુ બેહે? હું તો only for ઊભી જ રહી હતી ખાલી. ઊભી જ રહી ગઈ છે. કમળમાં અત્યારે બેબીને બેસાડવાનું કા. સો મસ્ત મજાનું અહીંયા છઠ્ઠી ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. અને જેમણે પણ આપણે આ છઠ્ઠી ડેકોરેશનનો આખો સેટ મોકલાવ્યો છે સુરતથી, આપણા સબસ્ક્રાઇબર છે મોનિકાબેન શિરોયા, તો એમના દ્વારા આખો આ ડેકોરેશનનો સેટ મોકલાવવામાં આવ્યો છે. અને એમનું નીચે ઇન્સ્ટાગ્રામ આઈડી મેન્શન કરેલું છે, અને સાથે સાથે એમનો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. જે કોઈ પણ વ્યક્તિઓને સુરત છે, અમરેલી છે, રાજકોટ, કોઈ પણ સિટીની અંદર તમારે આ ટાઈપનો સેટ કદાચ સુરતથી મગાવવો હોય, થીમ ગમે છે અને થીમ દ્વારા તમારે સેટ મગાવવો છે, તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર તમે ઓર્ડર કરી અને મગાવી શકો છો. તમારા સિટી દ્વારા તમને પહોંચાડી આપશે. અને એમની સાથે કવિશાબેન, આપણા ઘણા જૂના સબસ્ક્રાઇબર છે કે જે વિરાલીએ જ્યારથી બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું ત્યારથી એમના બ્લોગ જોવે છે, અને એઝ અ પોતે વિકલાંગ છે અને રાઇટર પણ છે. તો ઘણી વખત ઘણી બધી કવિતાઓ લખતા હોય છે, અને ઓલરેડી ઇન્સ્ટાગ્રામમાં એમનું નામ છે કવિશાની કલમ, અને એક મસ્ત મજાનું એમણે લખીને મોકલ્યું છે સ્પેશિયલી આપણા જે બેબી માટેથી. તો અહીંયા હું તમને શેર કરું છું. વિરાલીબેનનો લાડલો ને આકાશભાઈનો અંશ, વિરાલીબેનના કુખે જન્મી આગળ વધાર્યો વંશ, નાનકડા પગલા લઈ ઘરમાં ખુશીઓ લાવ્યો, મીઠા મીઠા હાસ્યથી સૌના દિલને હસાવ્યો, મમતા ભર્યા આંચળમાં પ્રેમનો મળ્યો સાથ, લાડલાના આગમનથી ખીલી ઉઠ્યું ખુશીઓની વાત, મામા મામીના દિલમાં આનંદ છવાયો, માસા માસીના ચહેરા પર પ્રેમ ઝળહળાયો, 3 બહેનોનો આતો સાથ કેવો, એક ભાઈ આવ્યો ને ખુશીઓનો હાથ, ફઈનો દીકરો બન્યો ભાઈનો વહાલ સાથ, મામાની દીકરી સાથે રમશે દિવસ રાત, માસીની બંને દીકરીઓ પણ કરશે વહાલ અપાર, નાનકડા ભાઈના આગમનથી વધ્યો પ્રેમ પરિવાર, ભાઈ બહેનના આ સુંદર સંબંધોમાં હાસ્ય ગુંજશે હવે ઘરના આંગણામાં, રમશે હસશે ને કરશે મસ્તી અપાર, આ લાડલો બની રહેશે સૌના દિલનો દુલાર, ઈશ્વર સદા રાખે એને સુખી અને નિરોગી, જીવનના દરેક સફર બને એની સુંદર અને સંયોગી, સપનાઓને પાંખો મળે, સુંદરતા મળે દરેક પગલે, સુખ સમૃદ્ધિના ફૂલો સદા એના જીવનમાં ખીલે, વિરાલીબેનનો લાડલો ને આકાશભાઈનો અંશ, વિરાલીબેનના કુખે જન્મી આગળ વધાર્યો વંશ, નાનકડા લાડલાના આગમનથી આજે આખો પરિવાર પ્રેમ અને ખુશીઓથી છલકાયો છે. કવિશાની કલમ. થેન્ક યુ કવિશાબેન, મસ્ત મજાની તમે એક પોએટ્રી સ્પેશિયલી અમારા બાળક માટેથી મોકલી છે. મામા માસી પરિવાર અને બધાનો સંયોગ લઈ અને તમે મસ્ત મજાની એક કવિતા મોકલી છે, તો એના માટે દિલથી થેન્ક યુ. કે જાડુ ભાણિયાભાઈ ઉપર આધાર છે. હોને કેવા મજબૂત છે એની ઉપર છે.
હોને હામતા બેહી ગયા હા, કોની સામે બેહી ગયા છે? એક બે આ જાણ સામે આપતા બેહી એટલે ગયા. કારીગરાઈ એની છે, ખાલી સજેશન જ ગળાનું બાકી રહ્યું ને? હા, ડોકનું બાકી. ગહીના બને છે અહીંયા ઘરેડા બબુના હાસ તો હા પછી બોલા હાસા. મોટા ટેટર હાચા પહેરે પછી હાસા એટલા પહેરશે. એ તો મોટી નાની છે ભાઈ, મોટી નાની છે. શું કે છે?